પાલ ગૌરવ પથ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં કાઇઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરી લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ફુલેકુ ફેરવનાર ડિરેક્ટરો પૈકી 3 વર્ષથી નાસ્તા ફરતા બેને ઇકોસેલે પકડી પાડી પૂછપરછ આદરી છે. મળતી વિગતો મુજબ પાલ ગૌરવપથ રોડ પર મોનાર્ક કોમ્પ્લેક્સના ચોથા માળે કાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી. કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડે લેવાઈ હતી. આ કંપનીના ડિરેક્ટરોએ ₹2400 ભરીને મેમ્બરશીપની સ્કીમ આપી હતી. આ ઓફર અંતર્ગત 2 વર્ષમાં ₹1.12 લાખ ઘરે બેઠા કમાઈ શકો છો તેવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી. કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યો હતો. કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી. કોઈ ચાલુ સભ્યને ₹2400 આપવાથી તે સભ્ય આ ₹2400 લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી આપશે એવી પણ સ્કીમ અપાઈ હતી. ₹2400ના બદલામાં સભ્યને ₹0.રૂપે ડિજિટલ યુરો એટલે કે ₹1200 તેના આઈડી ખાતામાં ઓનલાઈન પરત કરવામાં આવશે. તેના આઈડી નવા સભ્યના મોબાઈલમાં દેખાશે. આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે €15 ચાલુ સભ્યોનું આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્ય બનતા જશે તેમ તેમ એક સભ્યના ડિજિટલ €15 જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર અપાઈ હતી. અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદતે વળતર આપવાને બદલે કંપનીને તાળા મારી છૂ થઈ ગયા હતા. કાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્લાન કાવતરું રચી મોટું ફુલેકું ફેરવાયું હતું. 3 વર્ષ પહેલા માર્ચ 2022માં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે ₹56,94,000ની ઠગાઈનો ગુનો નોંધાયો હતો. ઇકોસેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી. આ પ્રકરણમાં ઇકોસેલે કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ, કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાલ ગુસાઈની ધરપકડ કરી હતી. જ્યારે 3 વર્ષથી નાસ્તા ફરતા 2 ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા અને વિપુલ શિવાજી 22 રોડને પકડી પાડ્યા હતા. ઇકોસેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તારીખ 26/5/2025ના રોજ બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે કાઇઝર વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા. જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ 22 નાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ PSI સોલંકી સાહેબ નાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કઈ રીતના ફુલેકું ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ₹2400 ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 15 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો હતો? તેઓ પોતાના સરનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.